વિસાવદર અનાજ કૌભાંડ મામલે આખરે ફરિયાદ નોંધાઈ છે। જેતલવડમાંથી સરકારી અનાજ સગે વગે કર્યાની ફરિયાદ નોંધાઈ છે। ગરીબોનું અનાજ બારોબાર વેચી છેતરપિંડી આચરવામાં આવી। ₹1,56,000નો જથ્થો બારોબાર વેચાયો। ઓનલાઈન અંગૂઠો મરાવી છેતરપિંડી આચરાતી હતી। અવાજ ઉઠાવનારને રેશન કાર્ડમાંથી નામ કાપવાની પણ ધમકી આપવામાં આવતી હતી। મામલતદારે વિસાવદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। વિસાવદર પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। ઉચાપત અને વિશ્વાસઘાત બદલ ગુનો દાખલ કરાયો। મુખ્ય સંચાલકે અન્યને ગેરકાયદે દુકાન સોંપી હતી। સંચાલક દેવજી ત્રાડા અને રજાક સામે તપાસ હાથ ધરવામાં આવી છે। વિસાવદર પોલીસે આરોપીઓની અટકાયત કરી છે। અને જે રજાક પરમારની જે પોતાની અંગત માલિકીની દુકાન છે તેમાં તમામ જે ચીજ વસ્તુઓ છે તે રાખવામાં આવેલી છે અને પીડીએસ પોર્ટલ પર આ બાબતે જે સ્ટોકની વિગત ચેક કરતા તેમાં પણ વધઘટ માલુમ પડેલી, જેથી મામલતદારશ્રી અને તેઓની કમિટી દ્વારા તેમાં ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલું અને મામલતદારશ્રી દ્વારા આ ત્રણેય જે આરોપીઓ છે તેઓએ ખોટા જવાબો રજૂ કરેલા અને આ કુલ ₹1,81,628 જે મામલતદારશ્રી સમક્ષ ભરવાના થતા હોય તે પૈસા આ લોકોએ કોઈ પણ કારણોસર ભરેલા નહીં અને જે ગેરકાયદેસર રીતે રેશન કાર્ડ ધારકો છે તેઓના અંગૂઠાઓનું નિશાન લીધું, તેઓને જણસી આપી અથવા તો આપી તો ઓછી આપી અને કાળાબજારી કરી ગેરરીતિ કરેલી છે। જે અંતર્ગત હાલ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા, આવશ્યક ચીજ વસ્તુઓ અધિનિયમ તેમજ આઈટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે।